નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર. કંડક્ટર મોડલ પેપર નંબર 8નું આજે મિત્રો આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છીએ. ઓકે, સંપૂર્ણ પરીક્ષા આધારિત મિત્રો. અને આજનું મિત્રો જે આપણું ટાર્ગેટ છે તે છે મિત્રો 80+નું. મિત્રો કંડક્ટર સ્પેશિયલ કંડક્ટર માટે બનાવેલ સ્પેશિયલ એમસીક્યુ નવા અને લેટેસ્ટ નવી પેટર્ન આધારિત નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા બનાવેલ 2800 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને પ્લસ મિત્રો 7 મોડેલ પેપર ફ્રીમાં, એટલે કે ટોટલ 3500 જેટલા મોસ્ટ આઈએમપી એમસીક્યુ જો તમે પરીક્ષા પહેલાં જોઈ લો તો પરીક્ષામાં મિત્રો જરાય વાંધો ન આવે. તો આ પીડીએફ પરચેસ કરવા માટે તમે આ નંબર ઉપર, એટલે કે આ 6325 79 42 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે. સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ છે, સંપૂર્ણ કોમ્પ્યુટર છે, જે કંડક્ટરની જગ્યાને લગતું જે છે 30 માર્ક્સનું આ સંપૂર્ણ એમસીક્યુ આમાં આવી જશે. ઓકે, ટોટલ 3500 એમસીક્યુ થશે મિત્રો. એ પરીક્ષામાં મિત્રો તમે ભૂકા કાઢી નાખશો. ઓકે મિત્રો, ક્લિયર છે? તો ખાસ અગત્યનું મિત્રો છે 3500 પ્રશ્નોની પીડીએફ અવશ્ય પરચેસ કરી લેજો. પરીક્ષામાં 100%ની 110% ફાયદો તમને જોવા મળશે. પીડીએફ પરચેસ કરવા માટે મેં તમને જે આપેલા નંબર હતા, ઓકે ભાઈ, કે ભાઈ 6325 79 42 આ નંબર ઉપર તમે 150 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર તમે ગુજરાત કરંટની પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો તે તમને 50 રૂપિયામાં મળી જશે. પીડીએફ પરચેસ કરવા માટે અહીંના આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. ઓકે, માત્ર ગુજરાત કરંટ અફેર્સ જાન્યુઆરીથી કરીને ડિસેમ્બરના સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ 400+ એમસીક્યુ. ઓકે, તો મિત્રો જરા જોઈ લેજો આ રીવી. હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ આજના પેપર સોલ્યુશન નંબર 8માં. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? ઓકે, તો જીકેના મિત્રો આવા જ પ્રશ્ન પૂછવામાં આવશે. ઓકે, જીકે જનરલ નોલેજ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, જીકે અને ગુજરાત કરંટ અફેર્સ. પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો મિત્રો એ ઓળખાય છે વઢિયાર તરીકે. ઓકે, તમાકુના ઉત્પાદન માટે મિત્રો ચરોતર પ્રદેશ જાણીતો છે. કપાસના ઉત્પાદન માટે કાનમ પ્રદેશ જાણીતો છે. ત્યારબાદ ક્વેશ્ચન, નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી? ઓકે, તો ગુજરાતના ભૂગોળના આવા પ્રશ્ન મિત્રો પૂછવામાં આવશે. નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી? તો જવાબ આવશે મિત્રો રતનમહાલ ડુંગરનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી. જેસોરની ટેકરીઓ, ઈડરિયો ગઢ અને તારંગા ડુંગર આ તમામનો જે સમાવેશ છે તે અરવલ્લી પર્વતમાળામાં થાય છે. ત્યારબાદ કંઠીના મેદાનો ખાલી જગ્યામાં આવેલા છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. કંઠીના મેદાનો ખાલી જગ્યામાં આવેલા છે. તો કંઠીનું જે મેદાન છે કચ્છ જિલ્લામાં આવેલું છે. વાસંદા કઈ નદી કિનારે આવેલું છે? વાસંદા જે નવસારી જિલ્લાનો એક તાલુકો, એટલે કે ભાઈ વાસંદા. ઓકે, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલું છે. તો જે વાસંદા જે છે તે અંબિકા નદી કિનારે આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં છે? સૌથી વધુ પાતાળ કૂવા તો એ છે સુરેન્દ્રનગર જિલ્લામાં. મિત્રો સૌપ્રથમ પાતાળ કૂવો જે છે તે મહેસાણા જિલ્લામાંથી શોધવામાં આવ્યો હતો. ઓકે, મહેસાણા જિલ્લામાંથી 1935ની સાલમાં સૌપ્રથમ પાતાળ કૂવો શોધવામાં આવ્યો હતો. પરંતુ સૌથી વધુ પાતાળ કૂવા પૂછે તો સુરેન્દ્રનગર જવાબ આવશે. સૌથી વધુ કૂવા પૂછે, સૌથી વધુ કૂવા આવેલા છે જૂનાગઢ જિલ્લામાં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભાએ બંધારણને ક્યારે સંમતિ આપી હતી? તો એ આપી હતી 26 નવેમ્બર 1949. ઓકે મિત્રો, પીડીએફ ખાસ અગત્યની છે મિત્રો. વિચાર કરો 3500+ જે એમસીક્યુ તમે સોલ્વ કરી નાખો મોસ્ટ આઈએમપી, તો પરીક્ષામાં તમને 100% જે એક છેલ્લા ટાઈમે જે ધક્કો મારવાની જરૂર હોય એ ધક્કો લાગી જાય. તો પીડીએફ પરચેસ કરવા માટે તમારે 6325 79 42 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. જય જગતનું સૂત્ર કોણે આપ્યું હતું? મિત્રો એ આપ્યું હતું વિનોબા ભાવે. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે સરસ મજાનો, કે ગુજરાતમાં સૌથી મોટું બાબતે નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું આપણે શોધવાનું છે. 4 વિધાન આપણે અહીં આપી દીધા છે. ચાલો ચેક કરીએ. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર છે, આ સાચું છે. સૌથી મોટું મ્યુઝિયમ બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરામાં આવેલું, આ પણ સાચું છે. સૌથી મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી,
હા પણ સાચું છે. સૌથી મોટી સહકારી ડેરી બનાસ ડેરી, આ ખોટું છે. સૌથી મોટી સહકારી ડેરી બનાસ ડેરી, આ ખોટું છે. સૌથી મોટી સહકારી ડેરી અમૂલ આવે. ઓકે, અમૂલ જે આણંદ જિલ્લામાં આવેલી છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક પણ આણંદ ખાતે આવેલું છે. ઓકે, અને તાજેતરમાં જે છે આ અમૂલ ડેરીના નવા ચેરમેન પણ બનાવવામાં આવ્યા છે, એ આપણે બધું કનોટમાં લઈ લીધું છે. સૌપ્રથમ પદ્મ વિભૂષણ એવોર્ડ મેળવનાર ગુજરાતી કોણ હતા? તો એ હતા મિત્રો ગગન વિહારી મહેતા. સૌપ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી ગગન વિહારી મહેતા. સૌપ્રથમ પદ્મભૂષણ મેળવનાર ગુજરાતી હતા VL મહેતા. સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હતા ભાગ મહેતા. તો 3 ક્રમશઃ યાદ રાખશું આપણે. ગુજરાત રાજ્ય બાબતે નીચેના પૈકી શું ખોટું છે? ચાલો જોઈએ. તો ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે, આ સાચું છે. ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈની વાત કરીએ તો 590 કિમી છે, આ પણ સાચું છે. પૂર્વ પશ્ચિમની લંબાઈ 500 કિમી છે, આ પણ સાચું છે. પરંતુ દરિયા કિનારો, ગુજરાતનો દરિયા કિનારો 890 માઇલ છે, ને આ ખોટું છે. 990 માઇલ આવે. કેટલો આવે? 990 માઇલ આવશે. માઇલમાં પૂછે તો, કિલોમીટરમાં પૂછે તો 1600 કિમી. મતલબ કે આ વિધાન ખોટું છે. તો જવાબ આવે ઓપ્શન ડી. ચાલો, મહાત્મા ગાંધીજીએ ખાલી જગ્યામાં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. કઈ સાલમાં કોચરબ આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી? તો વર્ષ 2015માં. ઓકે, યાદ રાખશો અહીં ખાસ કે ભાઈ આ કોચરબ આશ્રમની જે સ્થાપના છે 2015માં કરવામાં આવી હતી. જ્યારે સાબરમતી જે આશ્રમ છે એની સ્થાપના 2017માં કરવામાં આવી હતી. તો આ બંને વસ્તુ યાદ રાખશું. ઓકે, ગુજરાતના ઇતિહાસના મહત્વના પ્રશ્નો આવા પૂછાઈ શકે છે. ખાલી જગ્યા એ ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો. તો એ હતો મિત્રો ઔરંગઝેબ. ત્યારબાદ સિંધુ લિપિમાં લખાયેલું 10 અક્ષરનું એકમાત્ર સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? તો મિત્રો એ મળી આવ્યું છે ધોળાવીરા ખાતેથી. ઓકે, ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર આવેલું છે. કે 2021માં જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે, લુણી નદી કિનારે. ઓકે, 1967-68માં જગતપતિ જોશી દ્વારા આની શોધ કરવામાં આવી હતી. ચાલો, 10 અક્ષરનું સાઇનબોર્ડ અહીંથી પ્રાપ્ત થયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગિરનારની તળેટીમાં આવેલ સમ્રાટ અશોકના શિલાલેખની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? સૌપ્રથમ શોધ કરી હતી મિત્રો કર્નલ ટોડે. શોધ પૂછે તો, પણ તો એવો પ્રશ્ન પૂછે કે ભાઈ સૌપ્રથમ ઉકેલો કોણે હતો? તો જવાબ આવે મિત્રો જેમ્સ પ્રિન્સેપ. ઓકે, અને એને સુધારા વધારા સાથે એનું જેને કહેવાય પુનઃ નિર્માણ કર્યું એવું પ્રશ્ન પૂછાય તો જવાબ આવે મિત્રો ભગવાનલાલ ઇન્દ્રજી. ક્લિયર છે? ચાલો આગળ વાત કરીએ. સક્ષમત મુજબ ભારતીય પંચાંગનો પ્રથમ માસ ખાલી જગ્યા અને અંતિમ માસ ખાલી જગ્યા છે. તો એ છે મિત્રો ચૈત્ર અને ફાગણ. ઓકે, સક્ષમત મુજબ ભારતીય પંચાંગનો પ્રથમ જે મહિનો છે તે ચૈત્ર મહિનો છે અને અંતિમ મહિનો ફાગણ છે. ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે? તો એ છે જેઠાભાઈ ભરવાડ. ગુજરાત વિધાનસભાના અત્યારે અધ્યક્ષ પૂછે તો શંકરભાઈ ચૌધરી. ચાલો, તાજેતરમાં ભારતના નવા ક્રેગ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓકે, કોમ્પ્ટ્રોલર એન્ડ એડિટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે મિત્રો કે સંજય મૂર્તિની. વર્ષ 2024માં કયા દેશમાં G20 સમિટનું આયોજન થયું હતું? તો મિત્રો એ થયું હતું બ્રાઝિલમાં. જોકે ગુજરાતનું જ કરંટ મિત્રો પૂછાવાનું છે. આ તો અપવાદરૂપ એક પ્રશ્ન કદાચ પૂછાઈએ એટલે લઈ લીધો છે, બાકી ગુજરાતનું જ પૂછાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નમો વડ વનની મુલાકાત લીધી. તે ક્યાં આવેલું છે? નમો વન વડ એ આવેલું છે મિત્રો ગાંધીનગર ખાતે. તાજેતરમાં ગીરના જંગલોમાંથી બરડા ડુંગરમાં કેટલા ચિત્તલને સ્થાનાંતરિત કરાયા? જવાબ આવશે મિત્રો 23 ચિત્તલને. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ કે સખત ગરમીમાં કે ગરમ તાપ હવામાં બહાર જવાનું થાય અને શરીર ઉપર ગરમી ચડી જતાં જે તકલીફ થાય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો એને કહેવાય છે મિત્રો હીટ સ્ટ્રોક.
ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ વાયુના કેટલા પ્રકાર છે? વાયુ, તો આ વાયુના મિત્રો કેટલા પ્રકાર છે? 2. માનવ શરીરનું સામાન્ય તાપમાન શું હોય છે? એટલે કે માનવ શરીરનું જે સામાન્ય તાપમાન હોય છે મિત્રો 98.4 ડિગ્રી ફેરનહીટ. તાવ શેના કારણે આવે છે? જે તાવ છે એ વાયરસથી આવતો હોય છે મિત્રો. જવાબ આવશે બેક્ટેરિયા તથા વાયરસથી, ઓપ્શન એ. દિવ્યાંગ પાસ યોજનામાં કેટલા પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આમાં ટોટલ 21 પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બિનમાલવાહક વાહનની નંબર પ્લેટનો કલર કેવો હશે? તેનો કલર હશે મિત્રો કાળો. કેવો છે? કાળા કલર, બ્લેક. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 129 મુજબ નીચેના પૈકી કઈ જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો એ જોગવાઈ કરવામાં આવી છે હેલ્મેટ અંગે. એક મુસાફર 10 સ્ટેજની મુસાફરી 35 કિલો લગેજ સાથે કરે છે તો તેને કુલ કેટલું ભાડું ચૂકવ્યું હશે? અને સ્ટેજ દીઠ ભાડાનો જે દર છે તે ₹6 છે. તો આની મિત્રો તમે ગણતરી કરશો, આમાં જવાબ આવશે મિત્રો ₹60. ચાલો, 1091 181 કઈ ઇમરજન્સી સેવાનો સંપર્ક નંબર છે? તો મિત્રો 181 આપણને યાદ આવે અભયમ. શેના માટેનો છે? અભયમ. ઓકે, અભયમ તો ઓપ્શનમાં આપેલું જ નથી, તો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. ચાલો, ત્યારબાદ 5 વ્યક્તિઓના એક સમૂહે 15 કિમીની મુસાફરી કરી તો તેઓએ કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? ઓકે, 6 કિમી બરાબર એક સ્ટેજ થાય તો 15 કિમી બરાબર કેટલા સ્ટેજ? ઓકે, ભાગાકાર કરો, 15/6, જવાબ આવે 2.5 સ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટર વ્હીકલ એક્ટ 1988માં ઇમરજન્સી વાહનોના ખુલ્લા માર્ગ આપવામાં નિષ્ફળ થવા અંગે આ જોગવાઈ કઈ કલમમાં આપેલી છે? ઇમરજન્સી વાહનોના ખુલ્લા માર્ગ આપવામાં નિષ્ફળ થવા અંગે મિત્રો આ જોગવાઈ આપેલી છે કલમ 194E. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 112માં કઈ જોગવાઈ કરવામાં આવી છે? કલમ 112. તો એમાં જોગવાઈ છે મિત્રો ગતિ મર્યાદા અંગે. ત્યારબાદ કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ લેવામાં આવતી નથી? ઓકે, યાદ રાખશું. જવાબ આવશે મિત્રો 0 થી 5 વર્ષથી નીચેની. ત્યારબાદ આગળ વાત કરીએ તો મોટર વ્હીકલ એક્ટ 1988માં ટૂંકું નામ, વિસ્તાર અને શરૂઆત આ જોગવાઈ કઈ કલમમાં છે? તો શરૂઆત જ અહીંથી થાય છે, એટલે કે કલમ 1માં આ જોગવાઈ કરવામાં આવી છે. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રવાસી પાસેથી કંડક્ટરે ભાડું ક્યારે વસૂલ કરવાનું હોય છે? તો જવાબ આવે બેસવાના સ્થળેથી. રાજકોટ વિભાગના બસની ઓળખ તો સૌરાષ્ટ્ર, તો હિંમતનગર વિભાગના બસની ઓળખ કઈ? હિંમતનગર. સાબર. શું જવાબ આવશે? સાબર. જીએસઆરટીસી દરરોજ 30 લાખ કિલોમીટરથી વધુ રૂટનું પરિવહન કરી અંદાજે ખાલી જગ્યા ટ્રીપ મારે છે. ઓકે, અંદાજે આપણે કહેવાનું હોય. ઓકે, આવો જો પ્રશ્ન પૂછાય તો એમાં જે ઓપ્શનમાં જે જવાબ હશે એ નજીકના આંકડાઓ નહીં આપેલા હોય તો આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો જવાબ આવશે આમાં 41,400 અંદાજે 41,446 જેટલી. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો GJ15 એટલે GJ15 વલસાડ. 11 જુલાઈ 2022થી લાગુ કરવામાં આવેલ નવા નિયમ અંતર્ગત ઓનલાઈન બુકિંગમાં ખાલી જગ્યા ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. તો એ છે મિત્રો 1%. ત્યારબાદ ટિકિટ રદ થયા પછી રિફંડ ખાલી જગ્યા દિવસ સુધી કરવામાં આવે છે. તો ટિકિટ જો રદ થાય એનું રિફંડ જે છે તે 7 થી 21 દિવસની અંદર પાછું રિફંડ કરી દેવામાં આવતું હોય છે. રોડ સેફ્ટી કમિટીના પ્રથમ સેક્રેટરી કોણ હતા? તો એ હતા મિત્રો SD બંગા. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ તો રોડ સેફ્ટી માર્ગદર્શિકા મુજબ પશુઓને લઈ જતા વાહનની ઝડપ કેટલી હોવી જોઈએ? મિત્રો એ હોવી જોઈએ 40 કિમી પ્રતિ કલાક.
ગુજરાત રોડ સેફ્ટી પોલિસી ક્યારે જાહેર કરવામાં આવી હતી? ગુજરાત રોડ સેફ્ટી પોલિસી વર્ષ 2016-17 જાહેર કરવામાં આવી હતી. ચાલો આગળ વાત કરીએ. ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે? તો આ જે એવોર્ડ છે ટોટલ 3 કેટેગરીમાં આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી અંતર્ગત પ્રથમ સ્થાન મેળવનાર વ્યક્તિને કે સંસ્થાને કેટલી રકમ આપવામાં આવે છે? તો પ્રથમ સ્થાન મેળવનારને 1,25,000 આપવામાં આવે છે. ઓકે, પ્રથમ સ્થાન મેળવનારને. બીજા સ્થાન મેળવનારને 1 લાખ આપવામાં આવે છે અને ત્રીજું સ્થાન મેળવનારને 75,000 આપવામાં આવે છે. તો આ 3 વસ્તુ મિત્રો યાદ રાખશું. ત્યારબાદનો ક્વેશ્ચન, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ 2018 ક્યારે જાહેર કરાયો હતો? મિત્રો એ જાહેર કરાયો હતો 27 ફેબ્રુઆરી 2018. રોડ સેફ્ટી ઓથોરિટીના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસની અંદર જોઈન્ટ રોડ સેફ્ટી કમિશનરને અપીલ કરી શકશે? તો એ કરી શકશે મિત્રો 60 દિવસની અંદર. WHO દ્વારા કયા વર્ષથી દર વર્ષે વૈશ્વિક રોડ સેફ્ટી વીક ઉજવવામાં આવે છે? તો વર્ષ 2007થી. ઓકે, વર્ષ 2007થી WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2007થી ઓકે કેટલા વર્ષે? દર વર્ષે રોડ સેફ્ટી વીક ઉજવવામાં આવે છે. ભારતમાં રોડ માર્કિંગનું નિયમન કરતી સંસ્થા કઈ છે? તો એ છે મિત્રો ઇન્ડિયન રોડ ક્રોસિંગ. જ્યારે હાઈવે પર પીળા પથ્થરમાં ગંતવ્ય સ્થળનું નામ અને અંતર દર્શાવેલ હોય ત્યારે તે કેવો હાઈવે હોવાનું સૂચવે છે? તો એ સૂચવે છે મિત્રો રાષ્ટ્રીય હાઈવે. ઓકે, નેશનલ હાઈવે. ચાલો ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર 51 હવે આવશે મિત્રો કોમ્પ્યુટર. લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ સંગ્રહ કરતું યુનિટને શું કહે છે? તો એને કહેવામાં આવે છે મિત્રો ટોનર. કંડક્ટર સ્પેશિયલ મિત્રો મટીરિયલ 2800 કરતાં પણ વધારે MCQ પ્લસ 60 મોડલ પેપર ટોટલ 3500 ક્વેશ્ચન મિત્રો પ્રેક્ટિસ માટે રિવિઝન માટે રામબાણ મિત્રો. છેલ્લા સમયમાં મિત્રો હું તો કહું આ જ કરાય. PDF પરચેસ કરવા માટે અહીં આપેલ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. આની મિત્રો વિશેષતાઓ શું છે? તો કે આની અંદર સંપૂર્ણ ગુજરાતનું કરંટ અફેર્સ લઈ લેવામાં આવ્યું છે જાન્યુઆરી 2024થી કરીને 15 ડિસેમ્બર 2024 સુધીનું સંપૂર્ણ 400 કરતાં પણ વધારે MCQ છે. આખી PDF MCQ આધારિત છે જેથી તમે રિવિઝન કરી શકો, પ્રેક્ટિસ કરી શકો. સંપૂર્ણ કોમ્પ્યુટર મિત્રો લેવામાં આવ્યું છે અને જગ્યાને લગતી માહિતીનું જે 30 માર્ક્સનું છે પ્રાથમિક સારવાર, રોડ સેફ્ટી, ઓકે આ તમામ ટોપિક જે 30 માર્ક્સમાં આપેલા છે એ તમામ ટોપિક લઈ લેવામાં આવ્યા છે. ટોટલ 2800 પ્લસ 7 મોડલ પેપર. આટલું કરી નાખો મિત્રો, બાકીનું કંઈ જોવાનું નહીં રહે. તો 150નું પેમેન્ટ કરીને આ નંબર ઉપર તમે આ PDFને પરચેસ કરી શકો છો. ચાલો આગળ વાત કરીએ તો સ્થાયી રેમને સામાન્ય રીતે ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેને ઓળખવામાં આવે છે મિત્રો સ્ટેટિક રેમ. નીચેના પૈકી કોણ DTP પેકેજ છે? તો જવાબ આવશે મિત્રો પેજ મેકર. પાવરપોઈન્ટ એપ્લિકેશનનો મુખ્યત્વે કયા કામોમાં ઉપયોગ થાય છે? પાવરપોઈન્ટ એપ્લિકેશન એનો મિત્રો મુખ્યત્વે ઉપયોગ થાય છે પ્રેઝન્ટેશન માટે. MS વર્ડના ટેબલમાં રહેલ આડી હરોળને શું કહેવામાં આવે છે? આડી હરોળને કહેવામાં આવે છે રો. શું કહેવામાં આવે છે? એને રો કહેવામાં આવે છે. MS એક્સેલની એક શીટમાં કુલ કેટલા કોલમ હોય છે? તેમાં કુલ કેટલા 256 કોલમ હોય છે. પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે? કાર્ટૂનને દાખલ કરવા માટે તો મિત્રો એમાં જરૂર પડે છે ક્લિપ આર્ટ. વેબ કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? તેમાં ઉપયોગ થાય છે HTML, ઓકે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા કયા મેનુનો ઉપયોગ થાય છે? સ્પ્રેડશીટ એમાં આલેખ ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવે ઇન્સર્ટ પ્લસ ચાર્ટ. કેલ્સીમાં બનાવેલ વર્કશીટનું અનુલંબન શું હોય છે? તે હોય છે .dos.
ત્યારબાદ નીચેનામાંથી કયું તાર્કિક વિધેય નથી? તો આમાં જવાબ આવશે મિત્રો પ્રોપર, ઓપ્શન ડી. ત્યારબાદ છે BMPનું પૂરું નામ જણાવો. BMP એનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. બીટ મેપ પિક્ચર. એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કોનો સમાવેશ કરી શકાય? તો નીચેનામાંથી એક્સટર્નલ સ્ટોરેજ તરીકે આપણે ઓપ્ટિકલ ડિસ્કનો સમાવેશ કરી શકીએ છીએ. ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય? ટ્રેકબોલ. નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? પ્રસ્તુતિ નહીં આવે, યુટિલિટી નહીં આવે, સિસ્ટમ પણ નહીં આવે. જવાબ આવે ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. ત્યારબાદ ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ સંગ્રહ કરી શકાય છે? મિત્રો એ કરી શકાય છે 24. ખાલી જગ્યા કેબલ ઇન્ટરનેટ માટે સૌથી વધારે ઝડપી સેવા આપે છે? તો એ છે મિત્રો ઓપ્ટિકલ ફાઇબર કેબલ, ઓપ્શન બી, ઓપ્ટિકલ ફાઇબર કેબલ. કાર્ય જે ક્રમમાં કરવાનું હોય તે દર્શાવવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે. એના માટે થાય છે મિત્રો એરો. એરોનો ઉપયોગ થાય છે. કેલ્સી સેલમાં સેલ સ્થાનકને નિરપેક્ષ બનાવવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો એના માટે ઉપયોગ કરવામાં આવે છે આવી રીતે ડોલરનો. કોમ્પ્યુટરમાં કયા પ્રકારમાં પ્રક્રિયા થાય છે? તો અનુક્રમે આગત, પ્રક્રિયા અને નિપજ, ઓપ્શન એ. ચાલો ત્યારબાદ ગુજરાતી ગ્રામર સંધિ જોડવાની છે. સાવધાન. સ પ્લસ અવધાન, ઓપ્શન સી. મારી આશા મરી ગઈ, અલંકારનો પ્રકાર ઓળખાવો. તો આ વાક્યમાં કયો અલંકાર છે? મારી આશા મરી ગઈ. મારી આશા મરી ગઈ. એક આશા છોકરી પણ હોઈ શકે ને એક આશા એટલે આપણી આશા જે હોય. તો અહીં એક શબ્દના બે અર્થ થાય છે, એટલા માટે શ્લેષ અલંકાર બનશે. ટોરે વરી મુખ વિકાસી ઊભી રહીને. છંદ ઓળખાવાનો છે આપણે આ વાક્યમાં. તો મિત્રો તમે અક્ષર ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અક્ષર થાય. હરિણીમાં 14 ના હોય, પૃથ્વીમાં 14 ના હોય, શીખરીમાં 14 ના હોય. આ તમામમાં તો 17 અક્ષર હોય. 14 અક્ષર એકમાત્ર છંદમાં હોય અને એ છંદનું મિત્રો નામ છે વસંત તિલકા. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ નખશીખ શબ્દ કયો સમાસ છે? તો આ મિત્રો અગત્યનો છે પ્રશ્ન. એ છે મિત્રો બહુવ્રીહી સમાસ છે. આ આપઘાતનું પરિણામ આવ્યું. વાક્યમાં આ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો. આ નામનો જે શબ્દ છે સર્વનામનો કયો પ્રકાર છે? તો આમાં જવાબ આવશે મિત્રો દર્શકવાચક સર્વનામ. નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે? તો આપણે વાત કરીએ તો અનુસ્થાન સાચું છે, અનુભૂતિ સાચું છે, અનુસૂચિ પણ સાચું છે, અનુપસ્થિતિ ખોટું છે. અનુપસ્થિતિ જોઈને ખબર પડી આ ખોટું છે. નીચે પૈકી લક્ષિત શબ્દનો સામાનાર્થી શબ્દ કયો છે? લક્ષિત એનો સામાનાર્થી શબ્દ છે દેખેલું. ત્યારબાદ કયું વિરોધી શબ્દનું જોડકું સાચું નથી? 4 ઓપ્શન આપણને આપી દીધા છે. વિરોધી શબ્દનું જોડકું ન હોવું જોઈએ સાચું, તે આપણે જણાવવાનું રહેશે. તો આમાં જવાબ આવે ઉત્તમ તો શ્રેષ્ઠ. આ તો સામાનાર્થીનું જોડકું થઈ ગયું. વિરોધીનું નથી, તો જવાબ આવશે ઓપ્શન સી. જમ્યા પછી ડાબે પડખે સૂવું તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આના માટે આપણે શબ્દ મિત્રો એક સરસ મજાનો વાપરી શકીએ છીએ, વામકુક્ષી. વ્યર્થ પ્રયાસો કરવા એ અર્થ નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગને લાગુ પડતો નથી? તો જવાબ આવે રાઈનો પર્વત કરવો. ચાલો ત્યારબાદ અંગ્રેજી ગ્રામર. ઓલ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ આર ક્લેવર. ક્લાસરૂમ આવશે અહીં, ક્લાસરૂમ આર ક્લેવર. તો આમાં ધ આર્ટિકલ મિત્રો લાગશે. ત્યારબાદ આપવાનું છે વર્ચ્યુ. આ વર્ચ્યુ શબ્દનો ઓપોસાઇટ એટલે કે વિરોધી શબ્દ આપવાનો છે. તો જવાબ આવે મિત્રો વાઇઝ. ચાલો ત્યારબાદ વર્નરેબલ. વર્નરેબલ આ શબ્દનો આપણે સામાનાર્થી શબ્દ આપવાનો છે, સિનોનિયમ આપવાનો છે. તો આમાં જવાબ આવે મિત્રો ઇનસિક્યોર.
ઓકે, રિસ્કી પણ મિત્રો થઈ શકે, પરંતુ ઇનસિક્યોર શબ્દ વધારે વ્યવસ્થિત રહેશે. ચાલો, ઇટ વોઝ ખાલી જગ્યા હુ ડીડ ધીસ. તો આમાં જવાબ આવશે મિત્રો હી. ત્યારબાદ વેનેવર વી મીટ વી ખાલી જગ્યા ઓફ અવર સ્કૂલ ડેઝ. જવાબ આવશે એમાં મિત્રો ટોક. ધ મેસેજ ખાલી જગ્યા ટુ ધ ડોક્ટર ઇન ટાઈમ. ઓકે, શું તો કે ધ મેસેજ. ઓકે, પેસિવ વોઇસ આના પછી વાક્ય આવશે. આમાં જવાબ આવશે મિત્રો ઇઝ સેન્ટ, ઓપ્શન ડી. ત્યારબાદ બ્રેડ એન્ડ બટર ખાલી જગ્યા હિઝ ઓનલી ફૂડ. તો જવાબ આવશે હિઝ. હી વેન્ટ ખાલી જગ્યા ધ પાર્ક ઓન હિઝ બાઇસિકલ. હી વેન્ટ અરાઉન્ડ ધ પાર્ક ઓન હિઝ બાઇસિકલ. વી ખાલી જગ્યા થ્રુ ગાર્બેજ ઓન ધ રોડ. તો આમાં મિત્રો જવાબ આવશે શુડ નોટ. ઓકે, ત્યારબાદ વર્ક હાર્ડ ખાલી જગ્યા બિલ્ડિંગ યોર કેરિયર. જવાબ આવશે મિત્રો વિથ અ વ્યૂ ટુ. ચાલો, ત્યારબાદ 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. તો મિત્રો 31 અને 47 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો આપણે કરવાનો છે. તો કઈ કઈ સંખ્યાઓ આવશે આની અંદર? આની વચ્ચેની કહેવાની છે. તો 37 અને 47 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો એક તો 37 આવશે, પ્લસ 41 આવશે, પ્લસ 43 આવશે. આનો સરવાળો કરી નાખો, જવાબ આવે 131. સોરી, 131 નહીં આવે, 121 આવશે. ઓકે, આનો સરવાળો કરશો કેટલો આવશે? 121 આવશે. ચાલો આગળ વાત કરીએ તો 2.197નું ઘનમૂળ કેટલું થશે? ઓકે, તો 2197. ઓકે, આ આપણને મોઢે ઘન યાદ જોઈએ મિત્રો. 2197 13નો ઘન છે. ઓકે, આને આમાં જોઈએ 3 પોઈન્ટ છે, તો ત્રીજા ભાગના પોઈન્ટ થઈ જાય એટલે 1 પોઈન્ટ આવે. જવાબ આવે મિત્રો 1.3. 42, 60, 70નો લસા અને ગુસા શું થશે? તો આનો અનુક્રમે જે લસા ગુસા થશે 420 તથા 2. ચાલો આગળ વાત કરીએ તો 5 મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે, જેમાં 2 મિત્રોની સરેરાશ ઉંમર 18 વર્ષ છે અને બીજા 2 મિત્રોની સરેરાશ ઉંમર 22 વર્ષ છે. તો બાકી રહેલ મિત્રની ઉંમર કેટલી હશે? ઓકે, 5 મિત્રોની મિત્રો 20 વર્ષ ઉંમર છે, એટલે ટોટલ વાત કરીએ આપણે તો ટોટલ કેટલા થશે? 100 થશે. એમાંથી વાત કરીએ 2 મિત્રોની સરેરાશ 18 છે, 2 મિત્રોની 18 છે એટલે 36, બીજા 2 મિત્રોની કેટલી છે? 22 છે એટલે 44. તો 36 + 44 બરાબર 80. ઓકે, 100માંથી 80 બાદ કરો, જવાબ આવે 20. કોઈ એક વ્યક્તિના પગારમાં 40% વધારો થાય છે અને ત્યારબાદ 20% ઘટાડો થાય છે, તો પગારમાં કેટલા ટકા વધારો અથવા ઘટાડો થયો હશે? સૌપ્રથમ મિત્રો શું થાય છે? 40% વધારો થાય છે, ત્યારબાદ 20% ઘટાડો થાય છે. 20 માઇનસ, ઓકે, પ્લસ માઇનસ માઇનસ 40 × 20 ભાગ્યા 100. ઓકે, આનું મિત્રો તમે સાદું રૂપ આપી દો, જવાબ મળશે 12% વધારો. 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય? ઓકે, આ પણ ખૂબ મિત્રો આઈએમપી નફાખોટની આઈએમપી પેટર્નમાંથી એક છે, તો આ પેટર્નનો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આને મિત્રો આપણે સોલ્વ કરી શકીએ છીએ કે ભાઈ 8 પેનની વેચાણ કિંમત બરાબર 12 પેનની મૂકી. ઓકે, તો વેકી મૂકીને આ પહેલા વિધિ મૂકી બરાબર 12/8. હવે વિચારો 8 રૂપિયાની વસ્તુ 12 રૂપિયામાં વેચો તો 4 રૂપિયાનો નફો થાય, તો 4 રૂપિયાનો મિત્રો આપણને નફો અહીં થશે. હવે જુઓ 4 રૂપિયાનો નફો કેટલા ઉપર થાય છે? તો કે ભાઈ 8 રૂપિયા. 8 રૂપિયાની વસ્તુ ઉપર 4 રૂપિયાનો નફો થાય છે, ટકા શોધવા છે એટલે ગુણા 100 કરો. ઓકે, 4 × 2 = 8 અને 100/2 એટલે 50%નો મિત્રો નફો થશે. જવાબ આવે 50%. બે સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. જો બંને સંખ્યામાં 9 બાદ કરવામાં આવે તો નવો ગુણોત્તર 12/23 મળે છે. તો સૌથી નાની સંખ્યા શોધો. તો સિમ્પલ વસ્તુ છે, આમાં આપણે શું કરો? બે સંખ્યાનો ગુણોત્તર 3/5 આપણે x અહીંયા તારી લઈએ. બંને સંખ્યામાંથી 9 બાદ કરો તો નવો ગુણોત્તર કેટલો મળે છે? 12/23. બસ આનો ચોકડી ગુણાકાર મિત્રો કરી લો, જવાબ આવશે 33. ક્લિયર? ચાલો, એ અને બી ભેગા મળીને એક કામ 9 દિવસમાં પૂરું કરે છે. એ એકલો
તે કામ 12 દિવસમાં પૂરું કરે છે, તો બી એકલો તે કામ કેટલા દિવસમાં પૂરું કરતો હશે? ચાલો, તો આની મિત્રો તમે ગણતરી કરશો. આમાં જવાબ આવશે મિત્રો 36 દિવસ. ત્યારબાદ કોઈ એક સાયકલ સવાર 36 સેકન્ડમાં 600 મીટર અંતર કાપે છે, તો તેની કિમી પ્રતિ કલાકમાં ઝડપ શોધો. આ પણ મિત્રો મોસ્ટ ટાઈમ પેટર્ન છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ સૂત્ર આધારિત પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણને સૂત્ર આવડે છે કે ભાઈ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઓકે, તો અંતર કેટલું આપેલું છે? 600 મીટરનું, ભાગ્યા સમય છે 36 સેકન્ડનો, ગુણ્યા 18/5. 18/5 ક્યાંથી આવ્યા? તો કે ભાઈ આપણે કિમી પ્રતિ કલાકમાં ફેરવવાનું છે એટલા માટે. તો આનું મિત્રો સાદુરૂપ ડાયરેક્ટ તમે આપો. ઓકે, 18 × 36, 600/2 કરો એટલે 300, 300/5 એટલે 60. ચાલો, છેલ્લો ક્વેશ્ચન મિત્રો વાત કરીએ. શ્રેણીને પૂર્ણ કરવાની છે. 3, 7, 16, 32, 57. ઓકે, શ્રેણીનો મિત્રો રિઝનિંગમાંથી 2-3 ક્વેશ્ચન કદાચ પૂછાશે. એમાં શ્રેણીનો ક્વેશ્ચન તો હોવાનો જ છે. તો આમાં જવાબ આવશે શું મિત્રો? તો જુઓ તમે, આમાં શું થઈ રહ્યું છે? 3માંથી 7 થયા તો 4નો વધારો થયો. 7માંથી 14 થયા એટલે કે 9નો વધારો થયો. ઓકે, 16માંથી 32 થયા એટલે 16નો વધારો થયો. 32માંથી 57 થયા. ઓકે, એટલે કે 25નો વધારો થયો. ઓકે, તો આ ડાયરેક્ટ આપણે જોઈ શકીએ છીએ 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ. તો હવે 6નો વર્ગ 36. 57માં 36 એડ કરી નાખો, જવાબ મળે 3. ઓપ્શન ડી આનો સાચો જવાબ મળશે. ઓકે, તો મિત્રો કેવું રહ્યું મોડેલ પેપર અવશ્ય જણાવી દેજો. અને અવશ્ય મિત્રો PDF જો પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી આપજો. પરીક્ષાના અંતિમ દિવસોમાં મિત્રો તમને જેને કહેવાય કે આ બ્રહ્માસ્ત્ર સાબિત અવશ્ય થશે. ચાલો, ફરીથી મળીએ નવા વિડીયો સાથે. પેપર નંબર 9 સાથે આવતીકાલે ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.